શું તમે ક્યારેય વિચાર્યું છે રસોડામાં પડેલી સાવ સરળ દેખાવાવાળી કાચી ડુંગળી તમારા જીવનને કેટલું બદલી શકે છે? જી હા મિત્રો, એ જ કાચી ડુંગળીની વાત કરું છું, જે ડુંગળીને આપણે સલાડમાં ખાઈએ છીએ, શાકભાજી બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને ગરમીની ઋતુમાં તરસને બુઝાવવા માટે છાશ સાથે ખાઈએ છીએ. જો તમે 50 થી 60 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા હોય તો આ વસ્તુને જાણી લેવી તમારા માટે ઘણી જરૂરી છે, કારણ કે આ ઉંમર પછી શરીરમાં ઘણા બધા બદલાવ શરૂ થતા હોય છે. તમારા હાડકાં નબળા પડવા લાગતા હોય છે, પાચન તંત્ર ધીમું કાર્ય કરવા લાગે છે, તમને થાક ઝડપથી દેખાવા લાગે છે અને ઘણી વખત તો કોઈ પણ કારણ વગર માથું દુખવું અને ચક્કર પણ આવતા જોવા મળે છે. અને તમે વિચારો, આવા સમયે તમને કોઈ એવી વસ્તુ મળી જાય કે જે સાવ સસ્તી હોય, સાવ સરળતાથી મળી જતી હોય અને તમારા શરીરમાં અંદરથી તાકાત ભરી દે, તો શું તમે તે વસ્તુને અપનાવવા નહીં માગો? આજે આપણે વિડીયોમાં વાત કરીશું એ ચમત્કારી વસ્તુ કાચી ડુંગળીની. પરંતુ આ વિડીયો ફક્ત એટલા માટે નથી કે કાચી ડુંગળી ખાવી શરીર માટે સારી છે, અને આ વિડીયો એ બદલાવ વિશે વાત કરશે કે જે બદલાવ તમારા શરીરમાં ધીમે ધીમે થવા લાગ્યા છે. જ્યારે તમે નિયમિત રૂપે કાચી ડુંગળી ખાવાનું શરૂ કરો છો ત્યારે આ બદલાવ સીધા જ નજર નથી આવતા, પરંતુ તમે અનુભવી જરૂર શકો છો. જો તમે 60 વર્ષની ઉંમર પછી આનું સેવન કરવાનું શરૂ કરો છો તો ઘણી બધી ગંભીર બીમારીઓથી તમે બચી શકો છો. એટલા માટે આ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે ક્યાંય આપણે મોડું તો નથી કરી રહ્યા ને. સૌથી પહેલાં એવા બદલાવની આપણે વાત કરીએ કે જે બદલાવ આપણને સૌથી પહેલાં મહેસૂસ થાય છે, જે છે વધુ થાક લાગવો. આ ઉંમરમાં આપણે થાક લાગવાની વસ્તુ વધુ સાંભળતા હોઈએ છીએ. આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે હવે પહેલાં જેવી વાત નથી રહી, અથવા તો સામાન્ય કામ કરતાં કરતાં જ શ્વાસ ચડવા લાગે છે. તેના માટે એક મુખ્ય કારણ હોય છે, શરીરના બધા અંગો સુધી જરૂરી માત્રામાં ઓક્સિજન અને પોષક તત્વો ન પહોંચતા હોય. કાચી ડુંગળી આ કાર્યમાં એક કુદરતી ડિટોક્સનું કામ કરે છે. આની અંદર રહેલા સલ્ફર અને બીજા એન્ટીઓક્સિડન્ટ લોહીને ચોખ્ખું કરવામાં આપણી મદદ કરે છે, જેના કારણે તમારી કોશિકાઓને તાજો ઓક્સિજન મળતો રહે છે. તેની અસર એ જોવા મળે છે કે તમારું શરીર હલકું મહેસૂસ કરવા લાગે છે, તમને થાકનો અનુભવ ઓછો થવા લાગે છે અને તમારા શરીરમાં એનર્જી ધીમે ધીમે ફરીથી પાછી આવવા લાગે છે. હવે વાત કરીએ તે બીજા બદલાવની, જે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીનું ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સૌથી મોટો મુદ્દો બની જાય છે. બ્લડ પ્રેશર વધવું, કોલેસ્ટ્રોલ થવું, લોહીની નળીઓમાં બ્લોકેજ થવું, આ બધી વસ્તુ ધીમે ધીમે શરીરમાં આવવા લાગે છે. પરંતુ કાચી ડુંગળી આ બધી વસ્તુમાં પણ છુપી રીતે કાર્ય કરે છે. ડુંગળીની અંદર રહેલું સલ્ફર લોહીની નળીઓને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સલ્ફર જ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તમારી મદદ કરે છે. મિત્રો, તમે સમજી શકો છો ને, એક નાનકડી ડુંગળી તમારા હૃદય માટે સુરક્ષાનો કવચ બની શકે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં માણસોને હીટ સ્ટ્રોક અથવા તો ડિહાઇડ્રેશનની તકલીફ થતી જોવા મળતી હોય છે, અને આ તકલીફ મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતી હોય છે. જે લોકોને કાચી ડુંગળી ખાવાની રેગ્યુલર આદત હોય તે લોકો આ બધી સમસ્યાથી ઘણી હદે બચેલા રહે છે. ડુંગળી શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે. ડુંગળીની અંદર રહેલા પોષક તત્વો શરીરના તાપમાનને સંતુલિત બનાવી રાખે છે. ઘણા જૂના સમયમાં તો ઘરેલું ઉપચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરમીની ઋતુમાં ઘરની બહાર નીકળતા પહેલાં કાચી ડુંગળી થોડી ખાઈ લેવી જોઈએ, અથવા તો નાનો ટુકડો જીભમાં રાખી દેવો જોઈએ. હવે વિજ્ઞાન પણ આ વસ્તુને માનવા લાગ્યું છે કે કાચી ડુંગળી શરીરના તાપમાનને કંટ્રોલ કરવા માટે એક કુદરતી કવચની જેમ કાર્ય કરે છે. અને હવે તમે વિચારો, આ એ ડુંગળી છે જે આપણી થાળીમાં સાઈડમાં સલાડમાં જોવા મળતી હોય છે, અને ઘણા લોકો તો આ ડુંગળીને ખાવાની પણ પસંદ નથી કરતા, કારણ કે ડુંગળીની ગંધ તેજ હોય છે. ડુંગળીને કાપતા કાપતા આંખમાંથી આંસુ આવવા લાગે છે. પરંતુ જો આપણે આ નાની નાની વસ્તુને નજરઅંદાજ કરી દઈએ અને સામે કાચી ડુંગળીના ફાયદા વિશે વિચારીએ, ત્યારે તમને સમજમાં આવશે કે આપણે કઈ વસ્તુ મિસ કરી રહ્યા છીએ. અહીંયા તમારે એક બીજી વસ્તુ પણ સમજવી ખૂબ જ જરૂરી છે
કાચી ડુંગળીનું સેવન કરવાથી ફક્ત શરીરને જ નહીં પરંતુ મગજને પણ લાભ આપે છે. 60 વર્ષની ઉંમર પછી વસ્તુ ભૂલી જવાની આદત, કોઈ એક જ જગ્યાએ એકાગ્ર ધ્યાન ન રહેવાની તકલીફ અને સ્વભાવ ચીડિયો થઈ જવો સાવ સામાન્ય વસ્તુ છે. પરંતુ ડુંગળીમાં રહેલા પોષક તત્વો, જેમાં આવે છે વિટામિન B6 જેવા પોષક તત્વો, અને જે બધા પોષક તત્વો આપણા ન્યુરોન્સના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે અને આપણા મગજને રિલેક્સ કરવામાં આપણી મદદ કરે છે. જો તમે ઈચ્છો તો આને રાત્રિના ખોરાક સાથે અથવા તો બપોરના ખોરાક સાથે ભોજનની થાળીમાં સલાડના રૂપે સેવન કરવાનું શરૂ કરો. બસ ડુંગળી ખાવાનું રેગ્યુલર શરૂ કરો. જો કાચી ડુંગળીના આટલા બધા ફાયદા હોવા છતાં આપણે તેને નજરઅંદાજ કરતા રહીએ તો આપણે શું વસ્તુ ગુમાવીએ છીએ, જેનો કોઈ તમને અંદાજ છે? આ વિડીયો બનાવવા પાછળનો મુખ્ય હેતુ એટલો જ હતો જેથી તમે સમય રહેતા જાગી જાઓ. કાચી ડુંગળી કોઈ જાદુ નથી, પરંતુ તમે કાચી ડુંગળીને જો નિયમિત રૂપે ખાવાની ટેવ પાડી દો તો આ તમારા શરીરમાં અને મગજમાં એવી તાકાત ભરશે કે જે તાકાતને તમે ગુમાવી ચૂક્યા હોય. હવે તમે વિચારો, જો તમારા પાચન તંત્રમાં શક્તિ જ નહીં હોય તો પછી તમે કેટલો પણ પૌષ્ટિક આહાર ખાઈ લ્યો તો તમારું શરીર તેને સરખી રીતે ગ્રહણ નહીં કરી શકે. અને આ જ એક ખૂબ જ મોટું કારણ છે. 60 વર્ષથી ઉંમર પછીના લોકોમાં પેટમાં ગડબડ રહેવાની તકલીફ સામાન્ય રીતે વધુ જોવા મળતી હોય છે. અને આ લોકો ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ હોવાની ફરિયાદ વધુ કરતા હોય છે. પરંતુ જ્યારે તમે કાચી ડુંગળીને નિયમિત રૂપે ખાવાનું શરૂ કરો છો ત્યારે તમારા પેટમાં સુધારો થઈ રહ્યો છે. કાચી ડુંગળીમાં રહેલા ફાઇબર અને બીજા પોષક તત્વો તમારા આંતરડા માટે પ્રીબાયોટિકનું કાર્ય કરે છે, જેનો અર્થ એવો થાય છે કે તે તમારા પેટમાં રહેલા શરીરને ઉપયોગી બેક્ટેરિયાને તાકાત આપે છે, જેના પરિણામે તમારી પાચન કરવાની ક્રિયા સુધરી જાય છે. તમને કબજિયાતમાંથી રાહત મળે છે. તમારું પેટ ફૂલાવાનું ઘટી જાય છે, જેના પરિણામે તમે શરીરને સાવ હળવું મહેસૂસ કરો છો. તમને નીંદર પણ સારી આવવા લાગે છે. તમારો મૂડ પણ સારો રહેવા લાગે છે. આ ફક્ત એક નાનકડી વસ્તુ ખાવાથી શરીરમાં થતો મોટો બદલાવ છે. હવે વાત કરીએ એક બીજા છુપાયેલા લાભ વિશે, જે છે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ. 60 વર્ષની ઉંમર પછી વ્યક્તિના શરીરમાં શરદી, ઉધરસ, કફ, તાવ જેવી વસ્તુઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તેનું મુખ્ય કારણ એ જ હોય છે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. પરંતુ ડુંગળી આ સમયે આ લડાઈને જીતવામાં તમારી મદદ કરી શકે છે. કાચી ડુંગળીની અંદર સલ્ફર અને બેક્ટેરિયાનાશક ગુણધર્મો હોય છે, જે ખરાબ બેક્ટેરિયા અને વાયરસ સાથે લડવાની તાકાત ધરાવે છે. અને એ જ કારણ છે કે જૂના જમાનામાં જ્યારે દવાઓ ન હતી, એ સમયે વ્યક્તિઓ જ્યારે બીમાર પડે ત્યારે લોકો ડુંગળીનો રસ, મધ અને હળદર આ ત્રણેય વસ્તુનો ઘરેલું નુસ્ખો અપનાવતા હતા. તમે જ વિચારો, એક સાવ સામાન્ય મળતી ડુંગળી શરદી, ઉધરસ, તાવથી લઈને વાયરલ ઇન્ફેક્શન સાથે પણ લડત કરી શકતું હોય તો શા માટે આપણે ડુંગળીને દરરોજ ભોજન સાથે ખાવાનું પસંદ નથી કરતા? ખાસ કરીને તમારે સલાડમાં દરરોજ ડુંગળીનું સેવન કરવું જોઈએ. હવે વાત કરીએ અમુક ગંભીર બીમારીઓની, જેમાં પહેલા નંબરે આવે છે કેન્સર. અમુક વૈજ્ઞાનિક રિસર્ચમાં એવી વાત સામે આવી, કાચી ડુંગળીમાં મળતા અમુક એવા પોષક તત્વો શરીરમાં રહેલા ફ્રી રેડિકલથી લડે છે. આ ફ્રી રેડિકલ કેન્સર જેવી ગંભીર બીમારી થવા પાછળનું એક મોટું કારણ હોય છે. ખાસ કરીને કોલન, પેટ અને પ્રોસ્ટેટના કેન્સરના રિસ્કને કાચી ડુંગળી ઘટાડી શકે છે. પરંતુ આ કોઈ એવો મોટો દાવો નથી કે કાચી ડુંગળી કેન્સરનો કોઈ ઈલાજ છે. પરંતુ આપણે એટલું કહી શકીએ, રેગ્યુલર કાચી ડુંગળીનું સેવન કરનારા વ્યક્તિઓમાં આવો ખતરો ઓછો હોઈ શકે છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ શુગરના લેવલમાં પણ સુધારો જોવા મળે છે. 60 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ થવાની સંભાવનાઓ ઝડપથી વધે છે. પરંતુ કાચી ડુંગળીની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે કે જે શરીરની અંદર ઇન્સ્યુલિનના કાર્યને સારું બનાવે છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકો માટે ઉપયોગી છે. જો તેવા લોકો તેમના ખોરાકમાં કાચી ડુંગળીનું સેવન શરૂ કરે તો તેને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી શકે છે. મિત્રો, યાદ રાખજો, ડાયાબિટીસ ફક્ત શુગરની જ બીમારી નથી, તે આંખોથી લઈને કિડની સુધી અસર દેખાડે છે.
અને એવા કિસ્સામાં જો એક નાનકડી ડુંગળી તમને થોડીક પણ રાહત આપતી હોય તો શું તમે તેને નજરઅંદાજ કરશો? અને હવે વાત કરીએ હાડકાઓની, કારણ કે જ્યારે વાત 60 વર્ષથી ઉંમરની પછીની આવે છે ત્યારે સાંધાઓના દુખાવા, ગોઠણના દુખાવા, આ બધી વસ્તુ જકડાઈ જવી અને હલનચલનમાં તકલીફ થવી સાવ સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ ડુંગળીની અંદર રહેલા અમુક પોષક તત્વો હાડકાની મજબૂતાઈને વધારવામાં મદદ કરે છે. એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે, જે મહિલાઓ દરરોજ કાચી ડુંગળીનું સેવન કરે છે તો તેવી મહિલાઓમાં હાડકાઓને ઘસાવાનો દુખાવો ઓછો જોવા મળ્યો. એનો અર્થ એવો નથી થતો કે કાચી ડુંગળી કેલ્શિયમની ગોળી છે, પરંતુ આપણે એટલું જરૂર કહી શકીએ, ડુંગળી હાડકાઓના સ્વાસ્થ્યમાં અથવા તો સાંધાઓના સ્વાસ્થ્યમાં એક સપોર્ટની જેમ કામ જરૂર કરે છે. જો તમને રાત્રે નીંદર ન આવવાની તકલીફ હોય તો આ પણ એક એવું સંકેત હોઈ શકે છે કે તમારું શરીર અંદરથી બેલેન્સ નથી. પરંતુ ડુંગળીમાં રહેલા અમુક કુદરતી તત્વો આપણી નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે, જેના કારણે તમને સારી નીંદર આવી શકે છે. એક સારી નીંદર લીધેલી હોય તો તેની અસર તમારા આખા શરીર ઉપર પડે છે. ટેન્શન ઓછું થાય છે, હૃદયના ધબકારા સંતુલિત થાય છે અને બીજા દિવસે તમે તાજગીનો અનુભવ કરો છો. હવે ફક્ત વિચારો, આ બધા ફાયદા ફક્ત એક કાચી ડુંગળી ખાવાથી મળે છે, જો તમે તેને સાચા સમયે, સાચી માત્રામાં અને સાચી રીતે ખાવ તો. પરંતુ સૌથી મોટી ભૂલ અત્યારે માણસો કરતા હોય છે, કાં તો ડુંગળીને તે લોકો સાવ ખાતા નથી હોતા અથવા તો ખોટા સમયે ખાઈ રહ્યા હોય છે. તમે હવે જાણી ચૂક્યા છો કે કાચી ડુંગળી શરીરમાં કેટલા બદલાવ લાવે છે. તો તમારા માટે શ્રેષ્ઠ એ છે કે તમે આનું સેવન સાચી રીતે કરો, જેથી આ વસ્તુનો ફાયદો 2 ગણો થઈ જાય અને નુકસાન જરા પણ ન થાય. હવે વાત કરીએ કાચી ડુંગળી ક્યારે અને કેવી રીતે ખાવી જોઈએ. કાચી ડુંગળીનું સેવન મુખ્યત્વે બપોરે અથવા સાંજના ભોજન સાથે કરવું સૌથી વધુ લાભદાયક માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં ડુંગળી શરીરમાં ઠંડક પહોંચાડે છે અને ગરમીથી થતા હીટસ્ટ્રોક સામે રક્ષણ આપે છે. તમે ડુંગળીને ભાજીપાલા અને રોટલી સાથે ખાઈ શકો છો. આથી પાચનતંત્ર મજબૂત બને છે. તે ઉપરાંત તમે છાશ અથવા મસાલાવાળી છાશ સાથે પણ કાચી ડુંગળી ખાઈ શકો છો. આ રીતે તેની તાસીર વધુ ઠંડી રહે છે. લીંબુના રસ સાથે ડુંગળી ખાવાથી લીવર ડિટોક્સ થાય છે અને ત્વચા ચમકદાર બને છે. હવે વાત કરીએ કાચી ડુંગળી કોની સાથે ખાવી નહીં. ડુંગળીનું સેવન દૂધ અથવા દૂધથી બનેલા પદાર્થો સાથે ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે ડુંગળીની ગરમ તાસીર અને દૂધના શીતળ તાસીર વચ્ચે તફાવત હોય છે, જે પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે. કાચી ડુંગળીનું સેવન મીઠાઈ અથવા ગરમ ઘી સાથે કરવું પણ ટાળવું જોઈએ. આ રીતે સેવન કરવાના કારણે ત્વચામાં એલર્જી અથવા લોહીપીત જેવી તકલીફ ઊભી થઈ શકે છે. રાત્રે મોડા ભોજન સમયે ડુંગળી ખાવાથી ગેસ, પાચન તકલીફ અને દુર્ગંધ જેવી પરેશાનીઓ થઈ શકે છે. તેથી તેનું સેવન રાત્રે ટાળવું જોઈએ. હવે વાત કરીએ કયા લોકોને ડુંગળીનું સેવન ટાળવું જોઈએ. જો કોઈ વ્યક્તિને લસણ અથવા ડુંગળીથી એલર્જી હોય તો તેને કાચી ડુંગળી ખાવી ટાળવી જોઈએ, કેમ કે આથી ત્વચા પર ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેમને એસિડિટી, ગેસ અથવા એસિડ રિફ્લક્સની તકલીફ હોય તેમને પણ કાચી ડુંગળી ઓછામાં ઓછી કે બિલકુલ ન લેવી જોઈએ. ડુંગળી પેટમાં એસિડ વધારવાની ક્ષમતા ધરાવે છે. જેમને મોઢામાં છાલા, તાવ અથવા દુર્ગંધની સમસ્યા હોય તેઓએ પણ ડુંગળીનું સેવન ટાળવું જોઈએ. ડુંગળી તાસીરમાં ગરમ હોય છે અને આ તકલીફો વધારે ઊભી કરે છે. જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોય તો ડુંગળીનું સેવન ડૉક્ટરની સલાહ વગર ન કરવું. ડુંગળી લોહીને વધુ પાતળું કરી શકે છે. જેમને પાચન તંત્રની ગંભીર સમસ્યા છે, ખાસ કરીને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, તેમણે કાચી ડુંગળી ખાવી ટાળવી જોઈએ. તે પેટમાં દુખાવા, ગેસ અને ડાયરિયાને વધારી શકે છે. 6 વર્ષથી નાના બાળકોને કાચી ડુંગળી ન આપવી જોઈએ. તેનો તીવ્ર સ્વાદ અને પાચન તંત્ર પર થતો ભાર બાળક માટે અસહ્ય થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ડુંગળીનું સેવન મર્યાદિત રીતે કરવું જોઈએ. ખાસ કરીને કાચી ડુંગળી વધારે માત્રામાં લીધા પછી શરીર ગરમ થઈ શકે છે. જેમને પહેલેથી જ લો બ્લડ પ્રેશર છે તેમણે પણ કાચી ડુંગળી ટાળવી જોઈએ, કારણ કે ડુંગળી લોહ દાબને વધુ ઘટાડે છે.
આયુર્વેદ અનુસાર ખાસ ટિપ્પણીઓ: કાચી ડુંગળી ખાલી પેટે ખાવી ટાળવી જોઈએ, ખાસ કરીને પાણી વગર. જો તમે લસણ, આદુ અને ડુંગળીનો એકસાથે ઉપયોગ કરતા હો તો દિવસ દરમિયાન વધુ પાણી પીવાનું ધ્યાન રાખો. તાજી લાલ ડુંગળી આયુર્વેદ મુજબ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, ખાસ કરીને ઉનાળામાં. હવે વાત કરીએ કાચી ડુંગળી તમારે કેટલી માત્રામાં ખાવી જોઈએ. તો 60 વર્ષની ઉંમર પછી વ્યક્તિના શરીરમાં બધી વસ્તુનું બેલેન્સ હોવું જરૂરી છે. એટલા માટે વધુ માત્રામાં ડુંગળી ખાવાથી તમારે બચવું જોઈએ. દિવસમાં એક નાની સાઈઝની ડુંગળી અથવા તો અડધી ડુંગળી તમારા શરીર માટે બરોબર છે. વધુ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે, જેનાથી ઘણા લોકોને પિત્ત, માથામાં દુખાવો અને પેટમાં બળવાની સમસ્યા થઈ શકે છે. કાચી ડુંગળી આધારિત 3 ખાસ આયુર્વેદિક નુસ્ખાઓને સંપૂર્ણ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી શરીરને તાકાત આપવા, સાંધાના દુખાવામાં રાહત આપવાની અને નસોના આરોગ્યને સુધારવા માટે ઉપયોગી છે. નુસ્ખો 1: કાચી ડુંગળી અને કાળા મરીનો ઉપાય, ખાસ સાંધાના દુખાવા માટે. આ નુસ્ખા માટે તમારે એક નાની કાચી ડુંગળી ખૂબ જ બારીક સમારી લેવાની છે. આ ડુંગળીમાં ચપટી ભર તાજા પીસેલા કાળા મરી અને 1 ચમચી જેટલો દેશી ગોળ મિક્સ કરવાનો છે. આ મિશ્રણને દરરોજ સવારે ખાલી પેટે ચાવીને ખાવું. આ ઉપાય શરીરમાં ગરમી લાવે છે, સાંધાના દુખાવા અને કડકાઈમાં રાહત આપે છે, તેમજ રક્ત પ્રવાહ સુધારવામાં મદદ કરે છે. નુસ્ખો 2: ડુંગળી અને તલના તેલનો મસાજ, ખાસ નસોના દુખાવા માટે. આ માટે 2 નાની ડુંગળી લેવાની છે અને તેને ચોખ્ખી કરીને સમારી લેવી. સાથે 2 ચમચી તલનું તેલ થોડું ગરમ કરવું અને તેમાં આ સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર પકાવવી. પછી આ મિશ્રણને થાળીમાં કાઢીને શરીરના દુખાવાવાળા ભાગ ઉપર હળવે હાથે મસાજ કરવો. આ મસાજ નસોના દુખાવામાં રાહત આપે છે, સંવેદનશીલતા વધારવામાં સહાય કરે છે અને સાંધા તેમજ હાડકાઓના જોડાણમાં ગ્રીસ કરવાનું કામ કરે છે. નુસ્ખો 3: કાચી ડુંગળી અને મેથી લાડુ, ખાસ દૈનિક તાકાત માટે. આ નુસ્ખામાં 1 નાની ડુંગળી ખૂબ જ ઝીણી સમારી લેવાની, સાથે 1 ચમચી ભીજવેલી મેથી લઈ 1 ચમચી ઘી અને ચપટી હળદર સાથે મિક્સ કરીને હળવી આંચ પર સાતળવી. જ્યારે બધું હળવેથી ભાજી જેવું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરીને એક નાના લાડુ જેવું બનાવી લ્યો. આ ઉપાય દરરોજ સવારે ખાલી પેટ લેવાથી શરીરમાં તાકાત આવે છે, હોર્મોન્સ બેલેન્સ થાય છે અને નસોના આરોગ્યમાં સુધારો થાય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.